साक्षात सविता भाग 5 किरण 641 अवतार अवतारीना भेदनु। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 2035 वैशाख वदी 12 बुधवार तारीख 23/5/1979 ने दिवस स्वामी गाम श्री पीपलाणा मध्य सभा मंडप में पाटोत्सव ने दिवस ढोलिया पर विराजमान थया हता ने संतोनी तथा हरिभक्तोनी सभा भराईने बैठी हती। पछी स्वामीए वात करी जे आ दुनिया में बधाईने केटलाक वर्ष थया हशे, एमां पोतानो दोष सूझे छे के नथी सूझतो? पोतानो दोष सूझे ई बुद्धि वाळो छे। सतयुग त्रेतायुग द्वापर युग ना माणस सारू नथी आव्या, कलियुग ना माणस सारू आव्या छे। एमां पोतानी भूल भाड़े एवा केटला छे ई मारे जोवुं छे। मोक्षनी बुद्धि के ठेकाणे उभी रहे छे? पोतानो अवगुण सूझे ई मोक्षनी बुद्धि। पोतानी पोणोसेर बुद्धि करे बीजानी सवासेर बुद्धि करे ई बुद्धि वाळो छे। आ सत्संग दर्पण समान छे, एमां मोढुं देखाय ज। मोढुं जे दोष अर्पण ने फोड़ी नाखे ई केवा कहेवाय? मोक्षना काममां आवे એટલી જ बुद्धि છે, બીજી તો રાજાના કામદાર જેવી बुद्धि છે। સ્થૂળ बुद्धि वाळाનું કલ્યાણ કર્યું છે પણ સૂક્ષ્મ बुद्धि वाळાનું કલ્યાણ કર્યું નથી। સ્થૂળ बुद्धि वाळાને સમજાઈ જાય એ મૂર્તિમાન વાત છે। કાંતિભાઈ શું વાત આવી? પછી તમે શું યાદ રાખ્યું ભાઈ? જાડી બુદ્ધિ વાળાનું કલ્યાણ થયું છે, સૂક્ષ્મ બુદ્ધિ વાળાનું કલ્યાણ નથી થયું। તમે શું ભાઈ યાદ રાખ્યું જગદીશભાઈ? આપણો દોષ દેખાય ત્યાં સતયુગ છે, બીજાનો દોષ દેખાય ત્યાં કળિયુગ છે। આપણા દોષથી દેશકાળ આવે, બીજાના દોષ જોવાથી પણ દેશકાળ આવે। આપણી ભૂલથી દેશકાળ આવે અને બીજાની ભૂલ જોવાથી ને દેશકાળ આવે। એ બે વાના ન હોય તો ભગવાનની ઈચ્છાથી દેશકાળ આવે। દેશકાળના પ્રવર્તક પુરુષ જ છે। એટલું બોલતા આવડે નહીં, પોતાની બુદ્ધિ
પોતાના દોષ દેખાય એટલી જ પોતાની બુદ્ધિ, એટલો જ બુદ્ધિવાળો. બીજાના દોષ દેખાય એ બુદ્ધિ વગરનો. જેથી આ વાત અમલમાં આવશે તેથી નાના મોટા સમાજમાં નાના મોટા ઝઘડા બધા બંધ થઈ જશે. જેથી સતયુગ આવશે તેથી. હજી તો કળિયુગ છે. કળિયુગમાં સતયુગ આવે તેથી ઝઘડા બંધ થાય. ક્રમ પ્રમાણે કળિયુગ તો બહુ મોટો આવે. 4 યુગની એક ચોકડી, એવી કેટલી ચોકડી જાય તે કળિયુગ આવે. તો કળિયુગમાં જ સતયુગ બનાવવો હોય તો આમાં સ્વામીએ કહ્યું શું કહ્યું કશ્યપ ભગત? બસ પોતાના દોષ જુએ તો કળિયુગમાં સતયુગ થાય. નહીતર સતયુગમાં કળિયુગ કરવો હોય તો શું કરવું જોઈએ ભાઈ? બીજાના દોષ જોવા માંડીએ એટલે સતયુગમાં કળિયુગ. એ વાક્ય રચના બદલાવી નાખ્યા એટલે કળિયુગ ને સતયુગ, સતયુગ ને કળિયુગ એમ થઈ જાય. બોલો શું વાત આવી? ચંદ્રકાંતભાઈ જાદવ કયોજી સાંભળતા હતા તમે? ઝૂમ હા બોલો. જય સ્વામિનારાયણ. તમે એવી બતાવી કે જેટલો પોતાનો દોસ્ત છે એ બુદ્ધિ વાળો અને પોતાનો દોસ્ત તો બીજાનો આપણે દોષ જોઈએ તો સત્યુગમાં પણ કળિયુગ વર્તાય. બરાબર છે. અને પોતાની બુદ્ધિ કોણોતેર કરવી ને બીજાની બુદ્ધિ સવાતેર કરવી થાય. તો દોષ દર્શન થયું કહેવાય. પોતાના દોષનું દર્શન. પોતાની બુદ્ધિ પોણો શેર કરવી, બીજાની સવા શેર કરવી. કેવી વાત આવી. આ તો ઘણી વાર આ શબ્દો આપણે સાંભળ્યા છે એટલે બોલતા આવડે, નકર બોલતાય ના આવડે. આ શબ્દ આવી વાક્ય રચના જ આવડે નહીં. આપણે ઘણી વાર સાંભળ્યું છે એટલે આપણે કહી શકીએ છીએ. શું ભાઈ નિકુંજભાઈ મારું તમે શું યાદ રાખ્યું? જય સ્વામિનારાયણ. તમે બીજાનો ગુણ લેવો અને પોતાનો અવગુણ દેખો. બીજાનો ગુણ દેખાય, પોતાનો અવગુણ દેખાય. એ સતયુગ ને કળિયુગ. કેવી રીતે સતયુગ અને કળિયુગ? પણ બીજાનો ગુણ આવે તો એ સતયુગ અને આપણો અવગુણ દેખાય તો એ કળિયુગ.
જો આવડે છે બોલતા? જો બોલતા ન આવડે. જો બોલો તો ભાઈ મેશિયા ધ્રુમિલભાઈ, બોલો તો. કળિયુગ કેવી રીતે, સત્યુગ કેવી રીતે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હમણાં જોઈન્ટ થયા છો, સારું. તમે કહો તો ભાઈ બાલકૃષ્ણ, કળિયુગ કેવી રીતે ને સત્યુગ કેવી રીતે? જય સ્વામિનારાયણ. પોતાનો ગુણ જોવે તો કળિયુગ અને બીજાનો ગુણ જોવે તો સતયુગ. બરાબર છે. બોલો તો ભાઈ જવાહરભાઈ, આખું વાક્ય બોલો જી. બાલકૃષ્ણભાઈ હજી આખું વાક્ય નથી બોલ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણો દોષ દેખાય ત્યાં સતયુગ છે અને બીજાનો દોષ દેખાય ત્યાં કળિયુગ છે. બરાબર. હજી વાક્ય રચના બદલાવાની જરૂર છે થોડી. કયો તો વાસુદેવભાઈ તમે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બીજાનો ગુણ દેખાય ત્યાં કળિયુગમાં પણ સતયુગ છે બીજાનો દોષ દેખાય ત્યાં કળિયુગમાં પણ સતયુગ છે. બરાબર. અને આપણો ગુણ દેખાય ત્યાં સતયુગમાં પણ કળિયુગ છે. કંઈક આલાવણું થઈ ગયું. બે ગુણ ને દોષ બોલ્યો તમે. બીજાનો દોષ દેખાય ત્યાં કળિયુગમાં પણ સતયુગ છે અને આપણો દોષ દેખાય ત્યાં સતયુગમાં પણ કળિયુગ છે. બોલો જી. નીત ટીલવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે એમાં એવું બીજાનો અવગુણ દેખાય ત્યાં સતયુગમાં પણ કળિયુગ છે અને આપણો ગુણ દેખાય ત્યાં સતયુગમાં પણ કળિયુગ થઈ ગઈ. બોલતા આવડે ને એમને કીધું ને કેટલી વારે સરખું આવ્યું. કારણ કે અહીંની ભાષા નથી. આ શબ્દો અને આ વાક્ય રચના અહીંની નથી. બુદ્ધિ વાળા નહીં બોલતા ન આવડે, લ્યો ભણેલા નહીં બોલતા ન આવડે, અને કૃપા થઈ જાય તો અભણ નહીં બોલતા આવડે. જો બુદ્ધિ વાળો કોને કહેવાય, બુદ્ધિ વગરનો કોને કહેવાય, જાડી બુદ્ધિ વાળો કોને કહેવાય, ઝીણી બુદ્ધિ વાળો કોને કહેવાય, કળિયુગ કોને કહેવાય, સતયુગ કોને કહેવાય, કળિયુગમાં સતયુગ કોને કહેવાય અને સતયુગમાં કળિયુગ કોને કહેવાય, આ બધાય પ્રશ્નોનો જવાબ એક જ છે. અહીંયા બધાય પ્રશ્નોનો જવાબ આ એક જ છે. અહીંયા સમજાવું?
શું કિશોરભાઈ મેશિયા શું સમજાવું? ખાલી આપણે બોલ્યા જ કરવાનું છે, અમલમાં તો જે દી આવે તે દી ખાલી બોલ્યા જ કરવાનું છે. અમલમાં જે દી આવે તે દી અમલમાં આવી ગયું એમ બિલકુલ બોલતા નહીં, મહેરબાની કરીને. એ બોલવાની જરાય જરૂર નથી, પૂર્ણકામપણાની જરાય જરૂર નથી. હવે આપણે બધા એકડો માંડવાનો છે. હવે એકડો માંડવાનો છે આપણે બધા. મળી ગયા છે એ બંધ કરો, હજી મળવા પણ બાકી છે ત્યાંથી વાત કરો. ખરેખર સાક્ષાત સવિતા સમજાણી હોય તો અને મારી વાત સાંભળવામાં તો બહુ ધ્યાન રાખજો. પકડી ન લેતા કોઈ શબ્દ. આજે કાંઈ શબ્દ પકડશો કાલે ખોટો પડી જાય તમારો પકડ. સાક્ષાત સવિતામાંથી જ ખોટો પડી જાય, સાક્ષાત સવિતામાંથી જ સાચો પડી જાય. શું સમજાણું? શું જયેશભાઈ ભીમાણી તમને કઈ કહેવામાં આવ્યું હતું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલે આવવાનું જ છે, આવવાનું જ છે, એટલે તૈયારી પણ પૂછડું દબાઈ ગયું. પૂછડું હે કારીગર હજી નથી મળે ને, એટલે કાંતિભાઈ ને વાત કરેલી હતી શું કે છે? જેની જરૂર પડે ત્યાં બોલાવી લેજો. હું જરૂર પડે તે બોલાવી લેજો. એટલે જરૂર તો પહેલેથી જ છે, જરૂર પડે તે બોલાવી લેજો. તમારા ઘરે કામકાજ હાલતું હોય તો તમે એમ કહો જરૂર પડે તે બોલાવી લેજો, હું ફરેલી જાઉં છું એમ કહો. ના સ્વામી, એમાં કબાટ પાછો લેવા એ મારી પાસે તમારા જવાબ બધા ખોટા સમજવાના, એટલો હું અવળો છું એ તો તમને ખબર જ છે. હા, એકો એક ને કહું છું, એકો એક ને. કારણ કે મારી પાસે સામે શાસ્ત્ર છે. શાસ્ત્ર જે ભક્તોએ જીવનમાં આત્મસાત કર્યા હોય એ ભક્તો સામે દેખાય છે. આ સંસારનું સ્વરૂપ, ઓહો સ્વરૂપ ન કરો તો દુઃખી થાય, સંસારનું લક્ષણ કરો તો દુઃખી થાય. એમ નામ સંસાર. સંસારનું લક્ષણ કરો તો દુઃખી થાય અને સંસારનું લક્ષણ ન કરો તો દુઃખી થાય. આનું નામ સંસાર. લ્યો વિચાર તો કરો. શું સમજાવું ભાઈ? શું થયું કળિયુગનું સતયુગનું? હલો ભાઈ ઉત્સવભાઈ સુથાર. કળિયુગ કોને કહેવાય, સતયુગ કોને કહેવાય? આ બોલ્યા જ કરવાનું છે આપણે. અમલમાં આવશે પાછા જન્મ લેવું ને આ માહોલ પાછો આવશે તો. બાકી માળા દબાવી રાખો. માળા અટાણે દરેક ગામો ગામ મંદિરે સ્ટોલમાં થોકમ થોક પડી છે. માળા ફેરવા કરવાની, તોયા કરવાની, એમાં હું બીજું. બાકી આગળ બોલતા શીખો. ખાલી બોલતા શીખ્યા છે હો, હા સમજી રાખજો. આમ જ બોલતા શીખ્યા છે. સંતોષ રાખો, સંતોષ રાખો. આમ તો કોક દી કયો સંતોષ રાખો, સંતોષ રાખો એમ તો કયો કોક એ ન આવે. એ આવે તો સાક્ષાત સવિતા મનમાં આવી ગઈ. કાંઈ ભેળું નહીં આવે, કાંઈ ભેળું નહીં આવે. તમે કયો મને તમારે કાંઈ ભેળું નહીં આવે કયો, હું આનંદમાં આવી જઈશ. એક તો કયો મને મજા આવશે.
સાવ સત્સંગની આંખે પાટા બાંધવાની જ વાતું છે. લ્યો, હું સ્વામી કે છે વિચાર તો કરો. પોતાનો દોષ દેખાય તો કળિયુગ છે તો પણ સતયુગ છે. ખાલી બોલવાનું છે ભાઈ, સંતો અને પાર્ષદોની કહું છું, ખાલી બોલવાનું જ છે, હજી અમલમાં નથી થયું. બીજાનો દોષ દેખાય એટલે સતયુગ છે તો પણ કળિયુગ છે. આ કઈ સ્થિતિ વાળી વ્યક્તિ બોલી શકે? આ ક્યાં અનુભવનો શબ્દ હશે? સમજાય છે? કેવી વાત આવી? જો સુથાર બોલો તો તમે પૂછશો ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નિયમિત વચનામૃત વાંચીશું અને શિક્ષાપત્રીમાં નિયમ પાળીશું અને સંતોની આજ્ઞામાં રહીશું તો કળિયુગ ની પ્રવેશ. વચનામૃતને એક ઉદાહરણ પણ આપેલું છે. બરાબર. સંતોની આજ્ઞા મળ્યો તો કળિયુગ નહીં આવે. ઓલા વાક્યની કોપી કરતા નહીં આવડે. એ વિચારશીલ બહુ છે, એના વિચારો એને પીડે છે. ઉત્સવભાઈ છે ને વિચારશીલ બહુ છે. બહુ વિચારશીલ હારો નહીં, વિચાર વગરનો હારો નહીં. અમારા મંડળમાં વિચારશીલ બહુ છે, એ રીબાયા કરે મારા જેવો. બીજાની સલાહ લે પણ પોતાની બુદ્ધિનું મેળવણ નાખે. એ કોઈ દી સફળ ન થાય. બીજાની મેં આની સલાહ લીધી, પછી મારી બુદ્ધિનું મેળવણ નાખું, પછી મારાથી મોટા હોય એની મેં સલાહ લીધી હોય તો એમાં મારી બુદ્ધિનો ઉમેરો કરું. ત્યાં સતયુગ છે તો પણ કળિયુગ છે. મોટેરાની સલાહ લીધી એ સતયુગ, આપણી બુદ્ધિનું ડાપણ અંદર મેળવું એ કળિયુગ. આ બીજો અર્થ સતયુગમાં કળિયુગનો. આ બીજો અર્થ સતયુગમાં કળિયુગનો. આપણાથી વધારે અનુભવી હોય એ આપણને પૂછે એટલે આપણે એમ માની સ્વામીને કે મોટેરાને ખબર નથી પડતી એટલે આપણને પૂછ્યું છે. એ સતયુગમાં કળિયુગ. આપણે હામા મંડી સલાહ લેવા. સ્વામી અમને બેસાડીને કહેતા આમાં શું કરશું, એટલે એક જ શબ્દ હતો, તમે કયો એમ. એક જ શબ્દ હતો, તમે કયો એમ. એ કેવળ સતયુગ. તમે કયો એમ ને પછી પાછું અમે અમારું ઉમેરી દઈએ તો સતયુગમાં કળિયુગ. હું તમે મોબાઈલમાં જોવો શકશો સ્વામી કથા. હા હા. શું થયું સાધુ સ્વામી? શું થયું? નીલકંઠ ભગત, રમેશ ભગત, આ બે બધા નીચે બેઠા, શું થયું? બોલો તો. તમને બોલતા આવડે છે? કળિયુગ હું સતયુગ હું બાલા ભગત ને. બરાબર છે. શું થયું ભાઈ? મોટા ભાઈને પૂછી જો સંસારનું સ્વરૂપ. જયેશભાઈ, મોટા ભાઈને પૂછી જો સંસારનું સ્વરૂપ.
તમારા ઘરમાં જ સંસારનું સ્વરૂપ મૂર્તિમાન છે. ચાલુમાં પૂછી જાઓ, પછી મને જવાબ દો ને. મોટા ભાઈને કેમ પૂછવું? એનું નામ જ કળિયુગ. એનું નામ જ કળિયુગ. મોટા ભાઈને કેમ પૂછવું? મોટા ભાઈ ને પૂછે તો કે નાના ભાઈ વળી આ નાપણીઓ થઈ ગયો. કળિયુગ. હું કળિયુગના શબ્દો આવતા વાર લાગે. શું થયું? કઈ મૂંઝાવાની જરૂર નથી. અહીંથી અઘરું છે, અહીંથી નથી. પછી વાત ક્યાં રહી? મારે પોતાને અઘરું છે. સ્વામી બાપા ભેળા રહ્યા છે. સ્વામી બાપા પૂછી જજો કેવું તમારી આજ્ઞામાં શાસ્ત્રી સ્વામી રહ્યા છે. એટલે જવાબ દે સ્વામી બાપા. કેવી કળિયુગની સતયુગની વ્યાખ્યા આવી, વિચાર તો કરો. આ બાપાને પૂછો, બાબુભાઈ અને મોહનભાઈની વચ્ચે બેઠા એને પૂછો. ગુણાતીતાન સ્વામી કે આ ગુજરાતના હરિભગત આવ્યા એને પૂછો, આવો ક્યાંય જોગ છે? એમ ગુણાતીતાન સ્વામી સ્થાનિકને કહેતા. ગુજરાતના હરિભક્તોને પૂછો, અહીં ક્યાંય જોગ છે આવો ક્યાંય? એમ ગુણાતીતાન સ્વામી કહેતા. જયેશભાઈ નાદપરાએ પૂછ્યું છે. હા, જયેશભાઈ નાદપરાએ બહુ વિચાર ઘોળીને પૂછ્યું છે. બોલો. જેને સતયુગ વર્તે છે તેને કેવા સંકલ્પો હોય અને તેનું સત્સંગને વિશે વર્તન કેવું હોય? બસ તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ કથામાં આવી ગયું. એના સંકલ્પ એવા હોય કે મારામાં બહુ ખામી છે, આ ભક્તો બધા ખામી વગરના છે, આવા એના સંકલ્પ હોય. એ સંકલ્પો એ જ એનું વર્તન છે. અંતઃકરણમાં જેવા વિચારો થાય છે એવું જ એનું વર્તન છે. આ તમારા પ્રશ્નનો જવાબ મને હુઈજો એવો આપ્યો જયેશભાઈ. જય સોમનાથ સ્વામી. જય સોમનાથ. મિલનભાઈ જગન્નાથપુરી ગયા છે અને ફોન કરે મૂકી ગયા છે. હા, મિલનભાઈ જગન્નાથપુરી ગયા છે અને ફોન ઘરે મૂકી ગયા. ભલે હવે જે દી આવે તેથી પૂછજો. જયંતિભાઈ ગૌદાની સાથે ગયા છે મારા ખ્યાલ પ્રમાણે. મારે તો તમને સંસારનું સ્વરૂપ સમજાવવું છે. અને સંસારનું સ્વરૂપ સમજાવવું એમાં પુરુષોત્તમનું સ્વરૂપ મારે તમને સમજાવી દેવું છે. એમાં અક્ષર સ્વરૂપ બતાવી દેવું, અક્ષરનું લક્ષણ. એમાં મુક્તનું લક્ષણ બતાવવું છે સંસારના સ્વરૂપમાં.
બોલો. આ વાત છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં છે એનો વિચાર કરવો. આ વાત અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં છે એનો વિચાર કરવો. બોલો. પછી તે જ દિવસે બપોર પછી વાત કરી છે. આ પાટોત્સવની મોટી સભામાં એટલી વાત કરી. પાટોત્સવ છે ને પીપલાણાનો, વૈશાખ બધી બારસ, એ મોટી સભામાં એટલી વાત કરી. શું અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં છે એની પહેલા શું છે? સ્થૂળ બુદ્ધિ વાળાને સમજાઈ જાય એવી મૂર્તિમાન વાત છે. બસ એ વાક્ય બોલ્યા, પેલા અનુભવના શબ્દો કહ્યા, પછી વચનામૃતનું વાક્ય બોલ્યા અને પછી કહ્યું આ વાત અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં છે. હવે બપોર પછીની વાત આવે છે. બોલો. પછી તે જ દિવસે બપોર પછી વાત કરી છે. ત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન અને સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય જ એમ સ્વામિનારાયણ હાથ પછાડીને કહે છે. હાથ પછાડીને કહે છે, તાળી વજાડીને કહે છે. કેવું વચનામૃત છે? હાલો બોલો બોલો. બરાબર બોલો. ઝુમબળા કેવું વચનામૃત છે? હા બોલો. ધર્મેન્દ્રભાઈ ભાવસાર. વડતાલનું 19મું વચનામૃત. શું વાત આવી? કયો જી? કેમ કે આ ભરતખંડ વિશે જયારે મનુષ્ય જે આવે છે ત્યારે ભગવાન સાબુ જરૂરી છે. જયારે જેની ઓળખાણ થાય છે મનુષ્યનું દેહ આવે ત્યારે ભગવાનને, ભગવાનના સાધુ કે અવતારો જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. મનુષ્ય દેહ એટલે શું? સાક્ષાત સવિતામાંથી કોઈ સાંભળ્યું છે? યાદ છે? મનુષ્ય દેહ એટલે શું? મનુષ્ય દેહ મળ્યો કોને કહેવાય? બોલો. કોઈને ખબર છે? અહિંસા, બ્રહ્મચર્ય અને સત્યતા 3 વાના જેને હોય એને મનુષ્ય કહેવાય. એ 3 વાના હોય તો ભગવાન પૃથ્વી ઉપર વિચરણ કરે છે એ એને ખબર પડે. બધાને ખબર ન પડે. નારાયણ ભગવાન કોને માટે તપ કરે છે? ક્યુ વચનામૃત? નારાયણ ભગવાન કોને માટે તપ કરે છે? ક્યુ વચનામૃત? હા બોલો. પ્રફુલભાઈ પટેલ ને ખબર છે. કેટલામું? જય સ્વામી. નથી સંભળાતું. સાળંગપુરનું 16મું. નારાયણ ભગવાન કોને માટે તપ કરે છે? એ તો ભરતખંડના રાજા છે. ભરતખંડની બધી જનતા માટે તપ કરે છે. શું છે? જે મનુષ્ય દેહે કરીને મનુષ્ય દેહની સફળતા માટે જે ભજન ભક્તિ કરે છે
એને માટે નરનારાયણ ભગવાન તપ કરે છે. અહિંસા, સત્યતા, બ્રહ્મચર્ય 3 વાના હોય તો ભગવાન અને ભગવાનના અવતારો પૃથ્વી ઉપર જરૂર વિચરે છે એ એના દેખ્યામાં આવે. આમ સાક્ષાત સવિતા કહે છે. મનુષ્યની આકૃતિ કરીને મનુષ્ય કહેવાય નહીં. બોલો. બ્રહ્માનંદ સ્વામીને અડધી કલાકમાં સાધુ કરી દીધા એવી તો આભને ટેકી દે એવી બાઈઓ હતી. પાછા આવ્યા જીવબા લાડુબા, પાછું ગઢપુર આવ્યું. જો હમણાં ગઢપુર ગયું તો પાછું આવ્યું. વિચાર કરો, અડધી કલાકમાં સાધુ કરી દીધા. જીવબા લાડુબાઈએ લાડુદાન બારોટને એવી આકાશને ટેકો દઈ દે એવા તો મહિલાઓ આ સત્સંગમાં છે, એમ સ્વામી જીવબા લાડુબાનો મહિમા કહે છે. ઈર્ષ્યા લેશ માત્ર નહીં બે બહેનોને. હરીફાઈ ન હોય, હરીફાઈમાંથી ઈર્ષા થાય, હરીફાઈથી જ બંધ થઈ જાય. જો હરીફાઈ કરી એટલે ઈર્ષ્યા ઉત્પન્ન થવાની જ છે, સત્સંગમાં દેખાય છે. એ બે બહેનોને હરીફાઈ જ નહોતી, સહજ હતી નવતા ભક્તિ, સહજ. આ કરે છે એટલે હું કરું એમ નહીં. આ કરે છે એટલે હું કરું એમ નહીં. કેટલો મહિમા કીધો જીવબા લાડુબાનો સ્વામીએ. સાધુ કરી દેવો એટલે હું જગતમાંથી બહાર કાઢવો એટલે શું? એટલે કેમ થાય? કાઢો તો ખરા કોકને. એમાંય લાડુદાન બારોટને અનેક રજવાડાઓને વશ કર્યા હતા, નાના મોટા. અને છેલ્લું આમંત્રણ તો એના પોર્ટફોલિયામાં પડ્યું હતું, ગાયકવાડ સરકારનું આમંત્રણ. આવી જાઓ, તમે રાજ્ય કવિ તરીકે તમારી નિમણૂક કરી દઈ. અને જેટલા સેવકો કયો, વાહનો કયો, સાહેબી બંગલાઓ જે કયો એ બધું તૈયાર છે તમારી માટે. એનું આમંત્રણ તો પોર્ટફોલિયામાં તૈયાર હતું ગાયકવાડ સરકારનું. અને એમાં વડોદરા, એમાં ગઢપુર જવાનું થયું. તે વડોદરાનું આમંત્રણ એમના પોર્ટફોલિયામાં રહી ગયું. જીવબા લાડુબા મળ્યા એટલે. એક જણાને વ્યસન નથી છોડાવી શકાતું. વિચાર તો કરો. અને જીવબા લાડુબાએ અડધી કલાકમાં સાધુ કરી દીધા. એવા આકાશને આંબી જાય એવી તો મહિલા ભક્તો આ સત્સંગમાં છે, એમ સ્વામી કહે છે. એને ભગવાન અને ભગવાનના અવતારો, ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેથી કોને લિસ્ટ મોકલ્યો હતો તમારા મોબાઈલમાં? કેટલી વાર ગઢપુરને યાદ કર્યું, જીવબા લાડુબાને યાદ કર્યા, ગઢપુર વાસીને યાદ કર્યા છે. તમારા મોબાઈલમાં આવ્યું છે. વસંતભાઈ કલોલા, હા, વસંતભાઈ મોકલ્યું, વસંતભાઈ પછી વિમલભાઈ મોકલ્યું હોય. સંસારના રાગ, પંચવિષયના રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે છીએ ત્યારે ભગવાનને સાધુ હોય તો એ ઓળખાતા નથી.
રાગના પડોળ આંખ આડા આવી જાય છે, રાગના પડોળ કાન આડા આવી જાય છે, એને સંભળાય બોલે તો સંભળાતા નથી. રાગના પડોળ નાસિકા આડા આવી ગયા, એનો સુગંધ ચારે બાજુ પ્રસરે છે, આપણને એનો સુગંધ આવતો નથી. એમાં એવો રસ છે કે પડોળ રાગના આડા આવી ગયા, એના રસનો સ્વાદ આવતો નથી. જો બોલો, ચાલો બોલો કે ભાઈ દર્શનભાઈ, મનુષ્ય એટલે શું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખ્યાલ નથી. જો પડોળ આડા આવી જશે. હમણાં જ કીધું, હમણાં જ ભૂલાઈ ગયું. મનુષ્ય એટલે શું? હા ભાઈ, દૂધી વધરવા રાખ્યો. પૂજનભાઈ સાવલિયા, મનુષ્ય એટલે શું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. સ્વામી, તમારો અવાજ ખબર નથી. અવાજ નથી આવતો એમ કે છે. જય સ્વામિનારાયણ. કઈ વાત. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો, મનુષ્ય એટલે શું? અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય. બે. ત્રીજું? ત્રીજું યાદ નથી. બસ, અહિંસા, બ્રહ્મચર્ય અને સત્યતા. અહિંસા એટલે કોઈને દુઃખ દેવું નહીં. સત્યતા એટલે પપ્પા મમ્મી પાસે ખોટું બોલવું ને સાચું જ બોલવું. અહીં આવો ત્યારે સંતો અને હરિભક્તો પાસે ખોટું બોલવું ને સાચું જ બોલવું, એ સત્યતા. બ્રહ્મચર્ય એટલે હવે શરૂ થશે વિષયનું જ્ઞાન. હવે શરૂ થશે કોલેજ અને યુવાની શરૂ સાથે ભેળી શરૂ થાય. 12મા ધોરણમાં જુવાની મંડે ડોકા કાઢવા, અને કોલેજ શરૂ થાય એટલે આવી જાય મૂર્તિમાન. વિજાતિમાં મોબાઈલનો શોખ, એનું નામ બ્રહ્મચર્ય નથી. વિજાતિ એટલે શું? પૂજનભાઈ કહો તો. ખ્યાલ નથી. કશ્યપભાઈ, તમને ખબર છે વિજાતીય એટલે શું? સ્ત્રી તો પુરુષ વિજાતીય. રૂપમભાઈ કમલાભાઈ ચુડાસમા કહો તો વિજાતિમાં હેત, ત્યાં બ્રહ્મચર્ય નથી. બ્રહ્મચર્ય એટલે સ્ત્રીનો ત્યાગ. વિદ્યાર્થી અવસ્થામાં સ્ત્રીનો ત્યાગ, એમના બ્રહ્મચર્ય. વિજાતિ હારે મોબાઈલમાં સંબંધ રાખો તો બ્રહ્મચર્ય રહે નહીં, સ્ત્રીનો ત્યાગ રહે નહીં. કહો તો વિજાતિ એટલે હવે સમજાણું.
રૂપમભાઈ ચુડાસમા. જય સ્વામી. જય સ્વામી. વિજાતી એટલે કે સ્ત્રી. સ્ત્રી. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીનીઓ વિજાતીમાં મોબાઈલનો ઉપયોગ કરે જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં રાગની પ્રાપ્તિ છે, જ્યાં બ્રહ્મચર્ય નથી, તો ભગવાન પૃથ્વી ઉપર છે તો પણ એને મતે નથી. એ સિવાય મોટી ઉંમરના પુરુષો, મહિલાઓ, યુવાનો, પ્રૌઢો, વૃદ્ધો, એ કોઈએ પણ વિજાતીમાં કથા વાર્તા પણ ન કરાય. કોઈએ પણ હરખે હરખાને નહીં, નાના મોટાએ નહીં. એ ટેવ પાડવાની જરૂર જ નહીં. લેશ માત્ર મેસેજ દ્વારા કથા વાર્તા ન કરાય. મહિલા સાથે મેસેજ દ્વારા ન કરાય. પુરુષોએ મહિલા સાથે, મહિલાઓએ પુરુષો સાથે. કોલેજમાં ફ્રેન્ડ હોય, કોલેજ પૂરી થાય તો વાઇફ બની જાય. આ મેસેજમાં એમ થાય, કથા વાર્તા કરતા 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 ક્યાં પહોંચી જવાય. એમાં એ જ પરિસ્થિતિ છે. ભણતા હોય એમાં તો ઠીક, ન ભણતા હોય એમાં એ જ પરિસ્થિતિ છે. માટે અહિંસા, બ્રહ્મચર્ય અને સત્યતા 3 હોય તો મનુષ્ય કહેવાય. અને મનુષ્યનો દેહ જેને આવી રીતે ધારણ કર્યો, એવા જીવાત્માઓ જયારે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે એની સાથે પૃથ્વી ઉપર ભગવાનને સાધુ, ભગવાનના અવતારો જરૂર વિચરતા હોય. ચર્ચ કરજો અહિંસા, બ્રહ્મચર્ય, સત્યતા લખીને. સાક્ષાત સવિતામાં ક્યાં કિરણમાં આવે ખબર પડે. બોલો. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ છે. બરાબર છે. દાદા ખાચરને 26 વખત યાદ કર્યા છે. દાદા ખાચરને 26 વખત. 26 વખત સાક્ષાત સવિતામાં યાદ કર્યા છે. અને ગઢડાને 21 વખત. ગઢપુરને 21, ગઢપુર નામથી 21 વખત યાદ કર્યું. ગઢપુરને એટલે ખાલી ગઢડા એને 21 અને ગઢપુર એમ 3 વખત. ગઢડા અને ગઢપુર એવી રીતે છે. હા, ગઢડાને 21 વાર અને ગઢપુરને 3 વખત. ગઢપુરને 3 વાર યાદ કર્યું છે. અને ગઢડા ગઢપુર વાસી એમ બોલ્યા એવું 1 વખત છે. ગઢપુર વાસી કરીને બોલ્યા હોય સ્વામી એવું 1 વાર છે. જીવુબા લાડુબાને 24 વખત યાદ કર્યા. જીવુબા લાડુબા નામથી 24 વાર યાદ કર્યા. કુલ 74 વખત યાદ કર્યા. કુલ 74 વાર ગઢપુરને યાદ કર્યું છે સ્વામીએ સાક્ષાત સવિતામાં. ક્યાં કિરણમાં? કેટલા કિરણમાં છે? 5 કિરણ. 5 કિરણમાં છે. ચાંદ્રકા ધાર્મિક ભાઈ હોત મોકલું. જો રામાણી નરેશભાઈ મોકલું. એટલે જ બેયની કોન્ફરન્સ જુદી ગોઠવી છે. રેકોર્ડિંગ નો તો હાવ મનાય છે. કોન્ફરન્સ વાળાએ રેકોર્ડિંગ નો તો હાવ મનાય છે. બિલકુલ અને બિલકુલ નહીં. પોઈન્ટ લખતા હો તમે સાક્ષાત સવિતાના તો ક્યાંય મોકલવાના નહીં. તમે શું લખ્યું છે, કોને મોકલો છો, તમે સમજ્યા છો, એમને મોકલ્યું. આ વાંચનારાએ સમજ્યો, એમને વાંચી બીજે મોકલી દીધું. બિલકુલ મોબાઈલનો આ ઉપયોગ બિલકુલ અધોગતિને છે, અધોગતિને પમાડનારો. કારણ કે વિવેક નથી. મહિમાથી રેકોર્ડિંગ કર્યું છે. જ્યાં મહિમા ના હાલે
અમારું રેકોર્ડિંગ કર્યું હોય તો મહિમાથી ન ચલાવાય, કાંઈ બીજું બોલાઈ ગયું હોય તો ન તમારે મોકલી દેવાય. એમને મહિમાથી તમે સાંભળ્યું છે પછી જેને મોકલો એનો અર્થ શું કરશે? બોલો. એવો આ સત્સંગ છે. બાકી તારી ચૂંદડી એમ કહ્યું તો ચૂંદડી બળી ગઈ એવા રાજબાઈ હતા. બળી તારી ચૂંદડી એમ કીધું તા ચૂંદડી બળી ગઈ એવા રાજબાઈ હતા. જીવબા લાડુબા પછી રાજબાઈ ને યાદ કર્યા મધ્યાને. એને પરણવું નહોતું, હક પણ કર્યું. પછી એ દેશમાં રિવાજ છે પેલા ચૂંદડી દેવા જાય. એ ચૂંદડી રાજુ તારી ચૂંદડી આવી. એની મમ્મીએ કીધું બળી તમારી ચૂંદડી. આ તો જ્યાં પટારો પર ભડભડ ભડભડ બળી ગઈ. હાલો તમે જ્ઞાન માર્ગમાં હો તો જ્ઞાને કરીને બળી તો જવી છે, ન બળી જવી. જ્ઞાને કરીને બાળી નાખો. હાલો છૂટ છે. બોલો. જ્યારે ભરતખંડને વિશે અવતાર આવે ત્યારે ભગવાન અને સાધુ જરૂર હોય એટલું તો સમજવું જ. તમારો સ્વભાવ ટળી જાય તો અવતારી કહેવાય ને પોતાનો સ્વભાવ ન ટળે ને આશરો છે તો અવતારનો આશરો છે. હવે હેડિંગની વાત શરૂ થઈ. આગલી વાતમાં પણ એ વાત કરી શકાય, આ અવતાર ને આ અવતારીને. પણ શબ્દથી હવે હેડિંગ શરૂ થયું. બોલો. અવતારીનો ભગત હોય એમાં દોષ હોય જ નહીં. દુખે કરીને પણ ન તરાય એવી મારી ગુણમય માયા એ મને પામે એ તરી જાય. કેવું વતનમ્રતા વાલો બોલો. દુખે કરીને ન તરાય એવી જે મારી માયા જે મને પામે એ તરી જાય. કેટલી શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે કે મને પામી જાઓ માયા તમને નહીં નડે. કેવું વતનામૃત છે. હલો ઝૂમ વાળા કેવું વતનામૃત છે. 3 4 બોલો. કિરીટભાઈ ભૂત. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી વડતાલનું 5મું. વડતાલનું 5મું બરાબર છે. કેવી શક્તિ જણાવી શ્રી કૃષ્ણ ભગવાને. કહું એટલો જ જવાબ દેજો, આગળ ન વધી જતા. બોલો કેવી શક્તિ જણાવી. દુઃખમય માયા છે એ મને પામે તો તરી જાય. હા, આ શ્રી કૃષ્ણ ભગવાને કીધું. પામી ગયા હોય તો તરી જાય. પામી ગયા છે ભગવાનને, પામી ગયા છે. પામી ગયો ક્યારે કહેવાય? શ્રી કૃષ્ણ ભગવાન કે મને પામે એ દુઃખમય એવી માયા એને તરી જાય. પામી ગયા ક્યારે કહેવાય? પેલા અર્જુન નું નામ આવે આપણા જીહવાગ્રે. જીહવાગ્રે પેલું અર્જુન નું નામ આવે. એ પામી ગયા હતા. સ્વામી કે હજી જળભરત ને સુખજી જેવું થવાનું નથી. ઉણાતીતાન સ્વામી એથી આગળ વાતો કરીએ છીએ.
પેલા પામી ગયા હોય એનો અર્થ કરો, પછી આગળ આનું નિરૂપણ ઘણાને આવડે છે એ પછી કરો. હજી આગળની વાત ને હવે આ પછીની વાત આપણે પછી ભેળી કરશું. ખ્યાલ આવ્યો? જય સ્વામિનારાયણ યોગેશભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પામી ગયા? પામી ગયા? પામી ગયા છે, પણ હજી બધું વર્તનમાં નથી આવતું. વર્તનમાં નથી આવતું. આ તો કાયમ રાખવાનું. વર્તનમાં નથી આવતું. પામી તો ગયા જ છે. પછી વર્તનમાં ન લેવા માટે એમ ન વાતું કરવી કે સાક્ષાત સવિતામાં સૂક્ષ્મથી એનું જ વર્તન બતાવ્યું છે, એમ વાતું ન કરવી. સ્વામી બાપાએ એમ વાત નથી કહી સૂક્ષ્મ દેહના વર્તમાનની. જેટલો જગતમાંથી પાછો વળે એટલા જ ભગવાન ઓળખાય. ત્રણ તત્વની વાત કરો તો એમાં એ જ લાગુ પડશે. બે તત્વો વચ્ચે જગતમાંથી પાછો વળે એટલો જ મુક્ત અક્ષરને પોતાનું સ્વરૂપ માની શકે, નહીતર ન માની શકે. સાક્ષાત સવિતામાં આ સુર તો સોસરો છે. જય સ્વામિનારાયણ નરેન્દ્રભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સમજાની વાત? હા સ્વામી, સમજવા ટ્રાય કરું છું. બરાબર. ટ્રાય જ કરવાની છે. સાક્ષાત સવિતા હું સમજી ગયો છું એમ બોલવું એ બહુ યોગ્ય નથી. કારણ કે કઈ સ્થિતિના શબ્દો છે. જો આવી વાત કોઈની સાંભળી છે? કળિયુગ આને કહેવાય, સતયુગ આને કહેવાય, કળિયુગમાં સતયુગ આને કહેવાય, સતયુગમાં કળિયુગ આને કહેવાય. આવી વાત કોઈની સાંભળી છે? ના સ્વામી. જો એટલે ગુણાતીતાન સ્વામી કહેતા સ્થાનિક સંત હરિભક્તોને પૂછો, આ ગુજરાતમાંથી આવે છે એને આવો જોગ છે ક્યાંય? ગુણાતીતાન સ્વામીના વખતમાં એવો જોગ હતો નરેન્દ્રભાઈ. લ્યો, સારું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.